આ ત્રણ કારણના કારણે ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા જોડે છે કે છે ભાજપની અંદર. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યું હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હવે તમે બધા લોકો જાણતા હશો કે ભાઈ અચાનક નિલેશભાઈ તમે આ વિડીયો કેમ બનાવી રહ્યા છો. જે આ મિત્રો વાત કીધું, આ ત્રણ કારણના કારણે ગોપાલ ઇટાલિયા અને ચૈત્રભાઈ વસાવાને મજબૂરીએ ભાજપમાં જવું પડે. ક્યાંક ને ક્યાંક તમને બધા લોકોને જે કહેવા જઈ રહ્યો છું ને, આ મિત્રો વાત કીધો પ્રોપર આપણે એવું નથી કહેતા કે આ કારણોસર જ હોઈ શકે, પરંતુ આ તો આપણે એક અંદાજો લગાવી અને આપણે તમને બધા લોકોને ખાલી માહિતી બતાવીએ. જે આ મિત્રો વાત કીધો, તમે બધા લોકો જાણતા હશો કે ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા બંને એક એવા નેતા છે જે અત્યારે ખુલ્લેઆમ ગમે એના સોતરા કાઢી નાખે છે. પોલીસ સામે પણ બોલી જાય છે અને નેતાઓ સામે પણ બોલી જાય છે. ચૈત્ર વસાવા પોતે એક ડેડિયાપાડાના એમએલએ છે, આપમાંથી એમએલએ છે. ગોપાલ ઇટાલિયા પણ એક એમએલએ છે, વિસાવદરના એમએલએ છે, એ પણ આપ પાર્ટીમાંથી એમએલએ છે. હવે આ બંને પાર્ટી આપ પાર્ટીમાંથી મિત્રો નેતાઓ છે. હવે આ બંને ઓલરેડી જેલ પણ ભોગવી શક્યા છે. હવે તમે બધા લોકો કહેશો કે શા માટે જેલ ભોગવી શક્યા છે? તે ભાઈ આમ આદમી પાર્ટીના નેતા છે તે માટે તે જેલ ભોગવી શક્યા છે. ભાજપના નેતા તો જેલ ભોગવતા નથી અત્યારે એક પણ. આમ આદમી પાર્ટીના નેતાઓ જ કેમ જેલમાં જઈ રહ્યા છે? કારણ કે સરકાર જ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ભાજપની છે. હવે તમને બધા લોકોને જે કહેવા જઈ રહ્યો છું, હવે પોતપોતે જે ગુનો કર્યો છે, ગુનાના લીધે જેલમાં ગયા છે. ચૈત્ર વસાવા ઉપર તો કેટલા કેસ છે, ચૈત્રભાઈ વસાવાને ખુદને નથી ખબર, અને ગોપાલભાઈ ઇટાલિયા પણ જેલ ભોગવી શક્યા છે. પરંતુ હું જે રીતે કહી રહ્યો છું, સૌ પ્રથમ મેન મુદ્દાની વાત એ છે કે ભાઈ એક કારણ નંબર 1 કે વારંવાર ચૈત્ર વસાવા ગોપાલ ઇટાલિયા ઉપર કેસો થઈ રહ્યા છે. ચૈત્ર વસાવા ઉપર એટલા કેસો થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો. રાજુભાઈ કરપડા ઉપર કેસો થઈ રહ્યા હતા. રાજુભાઈ કરપડા 108 દિવસ જેલ ભોગવીને આવ્યા હતા. તે જેલમાંથી આવતા પહેલા જ તેને એક કામ કર્યું હતું કે ભાજપમાં જોડાઈ ગયા. હવે મિત્રો વાત કીધું, ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાયા, હવે તે જેલમાં પણ નહીં જાય. આ પાર્ટીના નેતાઓ શા માટે જેલમાં જઈ રહ્યા છે? હું જે રીતે કહી રહ્યો છું હાલ મિત્રો વાત કીધું, ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે આપ પાર્ટી વિશે કેમ આટલું બધું સારું એવું બોલી રહ્યા છો, તમે કાંઈક કોન્ટેક્ટ છે. એટલે ભાઈ આપ પાર્ટી સાથે મારે કંઈ પણ લેવા દેવા નથી ભાઈઓ. આપણે નેતાઓને જોઈને મિત્રો સપોર્ટ કરીએ છીએ, નહીં કોઈ મિત્રો વાત કીધું એમ કે આ સારું છે તો આને સપોર્ટ કરી દઈએ, આ પાર્ટીના વિશે આવું બોલી દઈએ. પરંતુ પાર્ટી જોઈને સપોર્ટ નથી કરતા. ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા એક સારા એવા નેતા છે, એ માટે તમને બધા લોકોને કહી રહ્યો છું. ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા અને રાજુ કરપડા અને જિગ્નેશ મેવાણી, આ બધા નેતાઓ એવા નેતાઓ છે જેને લોકો દિલથી માને છે, દિલથી સપોર્ટ કરે છે. ગેનીબેન ઠાકોર પણ, અને ભાઈ ગુજરાતના ઘણા બધા નેતાઓ સારા એવા કામ કરે છે. જે આ મિત્રો વાત કીધો, પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે તમે કહી રહ્યા છો કે ભાઈ શા માટે ભાઈ તમે આ પાર્ટીના નેતાઓની તારીફ કરી રહ્યા છો. હવે ભાઈ હું ભાજપના નેતાઓની પણ તારીફ કરું. પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી, જયેશભાઈ રાદડિયા, રાજુભાઈ કરપડા ગયા છે, હરીશભાઈ સંધી સારું એવું કામ કરે છે. ગુજરાતના ઘણા બધા હું નામ લેતા ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો એટલા બધા આપણને નામ નથી આવડતા, પરંતુ ઘણા બધા નેતાઓ સારું એવું કામ કરે છે. પરંતુ મેન મુદ્દાની વાત છે કે હવે રાજુભાઈ કરપડા જે મિત્રો વાત કીધો ભાજપમાં ગયા હતા, તે શા માટે ગયા કે તેના પર વારંવાર કેસ થઈ રહ્યા હતા, તે જેલ ભોગવી રહ્યા હતા, એ માટે જેલના ડરથી તે ભાજપમાં જોડાઈ ગયા. આવું જ ક્યાંક ને ક્યાંક લોકો કહી રહ્યા છે ને. પરંતુ હાલ મિત્રો વાત કીધો, ચૈત્રભાઈ વસાવા અને ગોપાલભાઈ ઇટાલિયા કારણ નંબર 1, કારણ કે વારા ઘડી તેના ઉપર કેસો થતા આવ્યા છે. ચૈત્ર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, આ બંને મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ પોલીસ સામે પણ બોલે છે, નેતાઓ સામે પણ બોલે છે. જ્યાં પણ જનતાઓ માટે મિત્રો વાત કીધું લડત લડવાની હોય તે લડત લડતા હોય છે. અને ક્યાંક ને ક્યાંક બંને એક દિલથી એક સારા એવા નેતા છે ને લોકો માટે મરવા પણ તૈયાર છે. જે આ મિત્રો વાત કીધું, હવે મુદ્દાની વાત એ છે કે નંબર 2, જે આ મિત્રો વાત કીધું બંનેને સારી એવી ઇજ્જત મળશે જો ભાજપમાં જશે તો. હવે તમે બધા કહેશો કે આમનામ ઇજ્જત નથી મળતી, એટલે ભાઈ ઇજ્જત તો મળે છે, પરંતુ ભાજપના નેતાઓને જે મિત્રો વાત કીધું ઇજ્જત મળે છે ને એ ભાઈ અલગથી હોય છે. કારણ કે ભાજપના નેતા તમે બધા લોકોએ જોયું કે સરકાર જેની હોય ને એનું જ રાજ ચાલે. એટલે કે ગુજરાતની અંદર સરકાર ભાજપની છે, તો ભાજપના નેતાઓ દિલ ખોલીને મિત્રો વાત કીધું અત્યારે જે જીવન જીવી રહ્યા છે, ખુલ્લી આમ તમને ખબર પણ નહીં પડે કે ક્યારે ગુનો કર્યો, ક્યારે જેલમાંથી બહાર વી આવ્યા. પરંતુ આપ પાર્ટીના નેતાઓ તો ખુલ્લી આમ મીડિયામાં આવતું હોય છે કે આપ પાર્ટીના નેતાઓ જેલમાં ગયા, આમ થયું, તેમ થયું, ફલાણું થયું, ધરપકડ થઈ. પરંતુ કોઈ દિવસ એવું સાંભળ્યું કે ભાજપના નેતા પકડાઈ ગયા છે, જેલમાં નાખી દીધા છે, રિમાન્ડ ઉપર ગયા છે, કોર્ટમાં ગયા છે. પરંતુ જે પણ મિત્રો વાત કીધું આમાં આપ પાર્ટીના નેતાઓ, કોંગ્રેસ નેતાઓને જ આવું થઈ રહ્યું છે. નંબર 2 તો તમને બધા લોકોને કહી દીધું છે કે સારી એવી ઇજ્જત મળે. નંબર 3, જે આ મિત્રો વાત કીધું સારી એવી સિક્યુરિટી પણ મળે. ભાજપના નેતાઓને સારી એવી સિક્યુરિટી પણ મળી રહી છે. એવું નથી કે ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા નથી મળતી, ભાઈ મળે છે. પરંતુ ભાજપની સરકારની અંદરથી જે સિક્યુરિટી મળે ને એ ભાઈ અલગ હોય છે. કારણ કે લોકચાહના ચૈત્રભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયાની બહુ જાજી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તે મિત્રો હતી તો સારી એવી સિક્યુરિટી તેની સાથે મળે તો ક્યાંક ને ક્યાંક ખુલ્લી આમ લોકોના હિત માટે લડી શકે છે.
તમે બધા લોકો જોયું કે ભાઈ ચૈત્રભાઈ વસાવાની એક ભાઈએ ખુલ્લેઆમ લાફો માર્યો, ચૈત્ર વસાવે પણ માર્યો હતો, પરંતુ આ બધું ભાજપના નેતાઓ સાથે ન થાય, કારણ કે ત્યાં 5-6 બોડીગાર્ડ હોય, પોલીસ વાળા હોય, એ રોકી લે. આ મુદ્દાની વાત છે. તમને શું લાગે છે કે ભવિષ્યમાં ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા ભાજપમાં જશે? તમારી શું રાય છે? જે પણ હોય કમેન્ટ કરી, વિડીયો શેર કરી, ફોલો, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, કારણ કે તમારો ભાઈ તમારા સમક્ષ આવીને એવી જાણકારી લાવતા રહો. હવે મુદ્દાની વાત એ છે કે ગોપાલ ઇટાલિયા આપ પાર્ટીના એક એવા નેતા છે જે ખુલ્લેઆમ સોશિયલ મીડિયાની અંદર તો તમે વિડીયો જોઈ જ લીધા છે. મનસુખ વસાવા જેવાને પણ ખુલ્લેઆમ કહી દે છે. મનસુખ વસાવા ગુજરાતની અંદર એક એવા નેતા છે, તમે બધા લોકોએ જોયું. ભારતીય મિત્રો તો ઘણા બધા જૂના નેતા છે. મનસુખ વસાવા સારું એવું કામ પણ કરી રહ્યા છે. હાલ ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા અને મનસુખ વસાવા બંને સાથે મળીને કામ કરી રહ્યા છે. પરંતુ મનસુખ વસાવા એક એવડા મોટા સાંસદ છે, છતાં ચૈત્રભાઈ વસાવા તેમને ખુલ્લેઆમ બોલી દેતા હોય છે. એટલે વિચાર કરો કે ચૈત્ર વસાવા ખુલ્લેઆમ ગમે અને સોતરા કાઢી શકે છે. ગોપાલભાઈ ઇટાલિયા પણ ખુલ્લેઆમ વિસાવદરની અંદર MLA બનતા જ સારા એવા કામ પણ ચાલુ કરી દીધા. તમે બધા લોકો કહેશો કે ભાઈ તમે ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવાની એટલી બધી તારીફ શા માટે કરી રહ્યો છો? એટલે ભાઈ અમારે બંને સાથે કંઈ પણ લેવા દેવા નથી. આ કોઈ બેનને મારા માસીના દીકરા નથી, પરંતુ સારું એવું કામ કરે ને એને તમારા સમક્ષ દેખાડવું એ આપણે કંઈક ને કંઈક ફરજ કહેવાય. ખરાબ નેતાઓ કરતા હોય છે એને તો હવે સોશિયલ મીડિયાની અંદર હાંકતા હોય છે કે આ નેતાએ બળાત્કાર કર્યો, આ તે કર્યું, ફલાણું. પરંતુ સારા એવા કામ કરતા નેતાઓનું કોઈ દિવસ સોશિયલ મીડિયામાં હલ્યું છે? જે આ મિત્રો આજે તો ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા કામ કરે છે. પરંતુ મુદ્દાની વાત એ છે કે ભાજપમાં ભવિષ્યમાં શું જોડાઈ શકે? હવે સરકાર રહી ગુજરાતની અંદર ભાજપની, એટલે કે ભાજપની સરકારની અંદર ગુજરાતની અંદર ચૈત્ર વસાવા, રાજુ કરપડા, ગોપાલ ઇટાલિયા ત્રણેય આ પાર્ટીના નેતાઓ હતા. એમાંથી એક 3 ટુકડીમાંથી એક ભાઈ રાજુભાઈ કરપડા છે એ વયા ગયા છે ભાજપની અંદર. તો શું ભવિષ્યની અંદર પણ આવું થશે કે ચૈત્ર વસાવા તો વાત હમણાં સોશિયલ મીડિયામાં જોઈ હતી કે ભાઈ મનસુખ વસાવા ખુદ કહી રહ્યા હતા કે આવનારા ટાઈમની અંદર ચૈત્ર વસાવા છે એ ભાજપમાં આવશે? તો શું આવું થશે? ગોપાલ ઇટાલિયા તમે બધા લોકોએ નામ સાંભળ્યું જ છે. પોતે મિત્રો વાત કીધું, મને નથી લાગતું કે ગોપાલ ઇટાલિયા કોઈ દિવસ ભાઈ ભાજપમાં આવે, કારણ કે ભાજપને ખુલ્લેઆમ તમે બધા લોકો જોયું કે મન ફાવે એમ હર્ષભાઈ સંઘવીને પણ ગોપાલ ઇટાલિયા બોલી દેતા હોય છે. ચૈત્ર વસાવો પણ બોલે છે, પરંતુ ચૈત્ર વસાવો શું આવશે આવનારા ટાઈમની અંદર? કારણ કે 2027ની અંદર ચૂંટણી પણ આવી રહી છે અને મનસુખ વસાવે એવું પણ કહ્યું હતું કે મારી ચૂંટણી નથી લડવાની. ભરૂચની અંદર શું ભાજપની સીટ ઉપર ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા આવશે? જે પણ થશે ભાઈ ઇન્ટરેસ્ટિંગ થવાનું છે. પરંતુ રાજુ કરપડા જે રીતે ગયા છે ભાજપમાં, ત્યારબાદ તેની લોકચાહનાની અંદર પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો છે. આ બંનેની સાથે પણ આવું થઈ શકે છે, બંનેની લોકચાહના પણ જઈ શકે છે. પરંતુ ગોપાલ ઇટાલિયા, ચૈત્ર વસાવા મને લાગે છે કે ભાઈ લોકચાહના રહેશે, કારણ કે ગુજરાતની અંદર સારું એવું નામ છે. તમને શું લાગી રહ્યું છે? તમારી શું રાય છે? જે પણ હવે કમેન્ટ કરી, વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી પલે પલની જાણકારી લાવતો રહું. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો કહેશો કે ભાઈ રાજુ કરપડા તો ભાજપમાં વહી ગયા છે, પરંતુ ગોપાલ ઇટાલિયા અને ચૈત્ર વસાવા કેવી રીતે ભાજપમાં જશે? જે આ મિત્રો વાત કીધું આવનારા ટાઈમની ચૂંટણી આવે છે, તો શું તેની પહેલા રાજીનામા આપીને ભાઈ ભાજપમાં આવશે? જે પણ થશે આના વિશે આપણે જાજુ વિચારવું નથી. વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારતને. ખાસ કરીને વિડીયો તમારા સગા સંબંધીને શેર કરી દેજો, બધા લોકોને ખબર પડે કે શું આવું થશે કે નહીં. તમારી શું રહેશે કમેન્ટ કરો.